મંગલાચરણ પ્રાર્થના કરીશું આપણે બધા સાથે. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, ઓમ નમો લોએ સવ્વસાહુનમ, એસો પંચ નમોકારો સૌવ પાવપણાશનો મંગલાણં ચ સૌવેશિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિને અર્હતે યોગીનાથાય મહાવીરાય કાયિને. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પુણ્યશાળીઓ, સ્વાધ્યાય કરીએ પહેલા શાસનપતિ પ્રભુ મહાવીરદેવના ચરણોમાં વિનંતી કરીએ, વંદના કરીએ અને વિનંતી કરીએ. ખૂબ સુંદર મજાનું આ પદ આપણે બધા સાંભળીએ અને પછી આપણે સ્વાધ્યાયમાં જોડાઈએ. સરસ. મુક્તિપુરીના સ્વામી સાંભળો અરજ અમારી, અમને દેખાડો નગરી તમારી, હો અમને દેખાડો નગરી તમારી. ખૂબ ભમ્યા અમે આ જંગલમાં, આશા લઈને એક જ મનમાં, મળશે કદી ના કદી મીઠો વિસામો, છોડી દેશું ત્યારે સગડો ઉધામો. થાક્યા અમે તો હવે આશા ફળી ના અમારી, અમને દેખાડો નગરી તમારી, હો અમને દેખાડો નગરી તમારી. મુક્તિપુરીના સ્વામી સાંભળો અરજ અમારી, અમને દેખાડો નગરી તમારી, હો અમને દેખાડો નગરી તમારી. આ જંગલના ભોજન પ્યારા, રંગ અનોખા સ્વાદ નિરાળા, ખાવાનું તો કોઈ ટાણું ના ચૂક્યા, તોય રહ્યા અમે ભૂખ્યા ને ભૂખ્યા. જાગે છે વારે વારે ભૂખ આ ભાગો અમારી, અમને દેખાડો નગરી તમારી, હો અમને દેખાડો નગરી તમારી. આ જંગલના શીતળ પાણી, આગ શરીરની સહેજ બુઝાણી, આત્મને તો એ લાગે અકારા, ઝંખે સદા એ તો મુક્તિની ધારા. તરસ્યા જુગ જુગના અમે પ્યાસ છીપાવો અમારી, અમને દેખાડો નગરી તમારી, હો અમને દેખાડો નગરી તમારી. મુક્તિપુરીના સ્વામી સાંભળો અરજ અમારી, અમને દેખાડો નગરી તમારી, હો અમને દેખાડો નગરી તમારી.
સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. અનંત ઉપકારી પરમ તારક ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના ચરણોમાં કોટીશ વંદના કરી પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય શ્રી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના કરીએ. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણ કમળમાં ત્રિકાળ વંદના કરીએ. આરાધક સર્વ શ્રાવક સાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. બધા સુખ શાંતમાં હશો અને ખૂબ સુંદર મજાની સૌ આરાધના પણ કરતા હશો. આપણે આ સ્વાધ્યાયની અંદર મહાશક્તિઓને વંદન કરીએ છીએ, જેઓએ પરિસહ અને ઉપસર્ગો, પરિસહ જે નેચરલ રીતે આફત આપતી હોય એ, અને ઉપસર્ગ એટલે દેવ દ્વારા અથવા મનુષ્યો દ્વારા અથવા પશુ તિર્યંચો દ્વારા કરવામાં કોઈ પણ આવેલી કસોટી કે દુઃખ દેવા માટે કરેલો પ્રયત્ન, પુરુષાર્થ, એને આપણે ઉપસર્ગ કહીએ છીએ. દેવકૃત પણ હોય ને મનુષ્યકૃત પણ, એટલે દેવ મનુષ્ય તિર્યંચ ત્રણેય રીતે હોઈ શકે. તો જેમાં ઉપસર્ગ બે પ્રકારના વળી, અનુકૂળ અને પ્રતિકૂળ. ઉપસર્ગો બે પ્રકારના, અનુકૂળ અને પ્રતિકૂળ. અનુકૂળ એટલે તો કે જેમાં આકર્ષાઈને સુખનું કારણ બને, સુખના પ્રલોભનો જેમાં આપવામાં આવે, જેમાં કદાચ ભોજન પણ હોઈ શકે, કદાચ દૈહિક કાયિક કામભોગના પણ સુખો આકર્ષતા હોય, અથવા એ ભોગ સુખો લલચાવે, પરંતુ એ ભોગ સુખોમાં ન લપાય અને પોતાને એ મતલબ એની અંદરથી પોતાને કંટ્રોલમાં રાખે, પોતાને સેલ્ફ કંટ્રોલ રહે, એટલે સંયમમાં રાખે, સંયમથી પતન ન થાય, સંયમ એ લીધેલા વ્રત નિયમમાંથી પડી ન જાય, એ વ્રત નિયમોને છોડી ન દે, અડગ રહે, તો એને અનુકૂળ ઉપસર્ગ કહેવાય. અનુકૂળ ઉપસર્ગ એટલે સમજાઈ ગયું ને? હવે પ્રતિકૂળ ઉપસર્ગ. પ્રતિકૂળ ઉપસર્ગ એટલે કે જેમાં શરીરને કષ્ટ ભોગવવું પડે, દુઃખ ભોગવવું પડે, પછી એ ભૂખનું પણ હોઈ શકે, કંઈક શરીર ઉપર વેદનાઓ પણ, શું કહેવાય, જેમ ભગવાન મહાવીર સ્વામીને કાનની અંદર ખીલા ઠોકાણા, કે ચંડકોસ્યો ડંખ દીધો, હા, કે પછી શુલ્પાની યક્ષે જે શરીરની અંદર વેદના કરી, સંગમે જે પ્રકારની વેદના કરી, ભગવાનને કાળીય ચક્ર વગેરે મૂક્યું, તો એવી રીતે જે દુઃખો આપ્યા, તો એને કહેવાય પ્રતિકૂળ ઉપસર્ગો. બરાબર? અનુકૂળ ઉપસર્ગ અને પ્રતિકૂળ ઉપસર્ગ, આમ બે પ્રકારના ઉપસર્ગ. બરાબર? હવે ક્યાંક જે અહીંયા આપણે મહાશક્તિઓની વાત કરી રહ્યા છીએ, બરાબર ને? મહાશક્તિઓને, તો મહાશક્તિઓમાં પણ ક્યાંક પ્રતિકૂળ ઉપસર્ગો પણ આવ્યા છે ને ક્યાંક અનુકૂળ ઉપસર્ગો પણ છે. વધારે પ્રાય કરી વધુને અનુકૂળ ઉપસર્ગો. અનુકૂળ ઉપસર્ગો એટલે એ અનુકૂળ ઉપસર્ગોની અંદર સુખનું કારણ બનતું હોય, પરંતુ એ સુખનું કારણ એટલે દૈહિક ક્ષણિક સુખ, પરંતુ પછી તો કે એ વ્રત નિયમથી પતિત થઈ અંતે તો કે પછી તે વખતે નકામા કર્મ બંધાયા બાદ અનેક પાપ કર્મને ભોગવવા પડે તેવું. એટલે એમાં પોતાના સંયમનું રક્ષણ કરવું, શિયળનું પ્રાય કરીને શિયળનું રક્ષણ કરવું. તો એની વાતો પ્રાય કરીને આપણે અનુકૂળ ઉપસર્ગોની અંદર લઈએ છીએ. આપણે ગઈ વખતે શ્રીદેવીની આપણે કથા સાંભળી હતી. કોઈને ખ્યાલ છે શ્રીદેવી કોણ હતા? ગઈ વખત આપણે શ્રીદેવીની વાત કરી હતી. શ્રીધર રાજાની રાણી શ્રીદેવી. શ્રીધર રાજાની રાણી હતા. હા, શ્રીધર રાજાની રાણી શ્રીદેવી, બરાબર ને? એમને શું ઉપસર્ગ કર્યો? કોને ઉપસર્ગ કર્યો અથવા શું કર્યું? વિદ્યાધર. હા, કમળ કેતુ વિદ્યાધર. બરાબર. શું કર્યું? એને લઈ ગયા આકાશમાં, ઉપાડી ગયા. બરાબર, ઉપાડી ગયા. હરણ કર્યું, મતલબ કમળ કેતુ વિદ્યાધરે હરણ કર્યું, અને પછી પોતાની સ્ત્રી થાય એમના માટે. હા, યસ. તો કે તેને પણ પોતાની સ્ત્રી થવા માટે અનેક પ્રકારના પ્રલોભન,
જેમ રાજા ઓલા રાવણે સીતાને પોતાની પત્ની થવા માટે જેમ જેમ જેવા પ્રલોભનો આપ્યા હતા એ જ રીતે આ બાજુ પણ રાવણે પણ શું કર્યું તો કે સીતાને કે મારી પત્ની થઈ જાય, ઓલા તો શું સાવ શું કહેવાય, એક બાજુ પોતાની પ્રશંસા સાથે તો કે આખી આખી દુનિયાની અંદર આવી કોઈ નગરી નથી, હા, કે એવું કોઈ બળવાન નથી કે મને કોઈ હરાવી શકે કે જીતી શકે, અને શું તો કે દેશ વિદેશ અનેક મને બતાવીશ, પટરાની બનાવીને રાખીશ, વગેરે અનેક અનેક પ્રલોભનો હતા. પરંતુ સીતાએ ત્યાં એ કોઈ પણ વસ્તુને અસ્વીકાર, એટલે ત્યાં એ લંકાની નગરીની અંદર રહ્યા પછી પણ સીતાજીએ ફળ એ એના રસોડાનું પાણી સુધા પણ નહીં, પાણી પણ ક્યાંથી તો કે ત્યાં વહેતા ઝરણામાંથી પાણી પણ લાવે, અને એ વૃક્ષોને તે વનની અંદર રહેલા વૃક્ષોના ફળ વગેરે ખાઈને પોતાનું જીવન પણ ત્યાં વિતાવતા. બરાબર. તો અહીંયા એ જ રીતે અહીંયા શ્રીદેવીએ પણ ઓલા કમળકેતુ વિદ્યાધરે ઘણી અને ઘણા પ્રલોભનો આપ્યા. પોતાની રાણી થવા તો ખરું, પણ રાણી તો કહીને તને પટરાણી બનાવીશ, અને શું આકાશ માર્ગે તને અનેક પ્રકારના તને દેશ વિદેશ બતાવીશ, નગર રાજ્યો દ્વીપ સમુદ્રો દુનિયાની અજાયબીઓ બતાવીશ, અનેક પ્રલોભનો આપે. પરંતુ છતાં પણ શ્રીદેવીએ એને પણ એ કામથી અંધ થયેલા એવા એ કમળકેતુને પણ બોધ પમાડ્યો, અને અંતે શું તો કે એ બોધ પમાડી અને અંતે એ શ્રીદેવીએ એને પણ કામ જે વિષયમાં અંધ થયેલો હતો, કામનો જ્વર ઉતરી ગયો, અને એ પણ પોતે શાંત થયો, અને પોતે ત્યાં કમળકેતુ રાજા ફરીથી પણ એના નગરની અંદર મૂકી દીધી. બરાબર. ઓકે. ત્યાર પછી પણ કોઈક ઉપાડી ગયું. બરાબર ને? કોણ ઉપાડી ગયું? યસ. ત્યાં પણ એને દેવે, મતલબ ફરીથી ને પણ દેવ ઉપાડી ગયા. દેવ ઉપાડી ગયો, અને દેવ પણ પોતાની, તમે વિચાર કર કેવા શ્રીદેવી, મતલબ કેટલી રૂપાળી હશે, કે જે શું કહેવાય કે માનવ સ્ત્રી દેવ માટે તો શું કહેવાય કે દુર્ગંધનું કારણ છે. બરાબર, દુર્ગંધ. પરંતુ છતાંય શું રૂપ પાછળ મોહિત થયો, અને એની પાસે એને લઈ જાય, અને પોતાની પત્ની થવા માટે, પોતાની સાથે દેહ સુખ માનવા માટેની વિનંતી કરે. દેવને પણ પ્રતિબોધ પમાડી દે. કેવી પવિત્રતા હશે, કેવી શિયળ, હા, કેવું વ્રત પાળતા હશે, કેવા શિયળ માટે એક સજા હશે. ત્રિકરણ શુદ્ધ એટલે મન વચન કાયાથી ત્રણેયથી પોતે અનિશુદ્ધ એ શિયળ વ્રતનું પાલન કર્યું. ખરેખર દેવે પણ એના ઉપર પ્રસન્ન થયો. બરાબર ને? દેવ પણ પ્રસન્ન થઈ એને ત્યાં ફરીથી શ્રીપુર નગરની અંદર મૂકી ગયો. બરાબર ને? એક પ્રશ્ન, આમ તો નગરની અંદર રાજાઓની અનેક રાણીઓ હોય, શ્રેષ્ઠીઓની અનેક સ્ત્રીઓ વગેરે હોય, તો શું એ લોકોને આ સતી છે એનું પ્રમાણ કોણ આપે? આ સતી છે, કે મહાસતી છે, એવું પ્રમાણ કોણ આપે? દેવ આપે. દેવો પુષ્પ વૃષ્ટિ કરે. હા, જ્યારે જાહેર જનસભા હોય, દેવ ઉદ્ઘોષણા કરે, દુંદુભીનો નાદ કરે, ઉદ્ઘોષણા કરીને એને પુષ્પોથી વધાવીને ખરેખર આ મહાસતી છે એટલે એની પ્રશંસા થાય, એની પ્રશંસાઓ થાય. એટલે એવી એ ખરેખર આ શ્રીદેવીને પણ પુષ્પોથી વધાવ્યા, અને ખરેખર આ સતી નહીં પરંતુ મહાસતી છે વગેરે કીધું. બરાબર ને? હવે આ શ્રીદેવી, બરાબર, શ્રીદેવી ત્યાંથી નહીં એટલે સ્વસ્થાને મૂકી ગયો જયારે આયુષ્ય પૂર્ણ થયું, અને ત્યાંથી 5મા દેવલોકમાં દેવપણે ગઈ. બરાબર. અને પછી ત્યાંથી ના જો અનિશુદ્ધ બ્રહ્મચર્યનું વિકરણ યોગે મન વચન કાયાનું અનિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરતા વીરપુર ગામની અંદર ભદ્રેશ્વર શેઠને ત્યાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો. શું કીધું? આપણે ઘણી વખત એમ કે જીવ છે, બરાબર ને, કે સ્ત્રી હોય તો મરીને સ્ત્રી જ થાય, અથવા પુરુષ હોય તો મરીને પુરુષ જ થાય, એવું નથી. સ્ત્રી મરીને પુરુષ પણ થાય, અને પુરુષ મરીને સ્ત્રી પણ થાય. એટલે જેવા પ્રકારનું કર્મ અહીંયા આ ઉદાહરણ આપણને મળે. આપણે એવું ખ્યાલ છે કે મલ્લીનાથ ભગવાન
મલ્લીનાથ ભગવાન પૂર્વ ભાવની અંદર મિત્રો હતા ને, સાધુ મિત્રો, અને કંઈક માયા કરી અને બીજા ભાવની અંદર શું હતું કે સ્ત્રી રૂપે તીર્થંકર થયા. બરાબર. તો એ જેમ કર્મ વડે, તો એવી રીતે સ્ત્રી પણ સ્ત્રી પણ મરીને પુરુષ પણ થઈ શકે છે. તો જેમાં એક એક્ઝામ્પલ આપણને મળે છે. આમ તો ઘણા બધા છે, આ એક જ નહીં, ઘણા બધા છે. બરાબર. ઓકે. એટલે અને ત્યાં પછી જો એક વસ્તુ છે કે બ્રહ્મચર્યનું પાલન કર્યું, વ્રતમાં અડગ રહ્યા, ધર્મ આરાધનામાં સાવચેતીથી અને શુદ્ધ રીતે આરાધના કરી, તો એ ફરીથી પણ ત્યાંથી એ ભદ્રેશ્વર શેઠને ત્યાં મદન નામે પુત્રપને ઉત્પન્ન થયા, અને પુત્રપને ત્યાર પછી તો કે ત્યાં દીક્ષા લીધી, અને દીક્ષા લઈ યોગ્ય રીતે ખરેખર એ દીક્ષા આરાધી, આઠેય કર્મનો ક્ષય કરી અને અંતે મોક્ષે પણ ગયા. એવી આ શ્રીદેવીની કથા છે. હવે પુણ્યશાળીઓ, આપણે એક સુંદર મજાની કથા આજે એક નહીં પરંતુ બે કથા એક પૂરી થઈ જશે, પરંતુ એક સાવ આપણે શરૂઆત કરીશું જે ખૂબ રસપ્રદ છે. સુલસા ચંદન બાલા મનોરમા મયન રેહા દમયંતી નમયા સુંદરી સિયા નંદા બદ્દા સુબદ્ધાય. પછી રાઈ મય ઋષિદત્તા પૌમાવહી અંજના શ્રીદેવી, પછી જીઠ્ઠ સુજીઠ્ઠ મિગાવઈ પભાવઈ ચિલ્લણા દેવી. બરાબર ને? તો એમાં જીઠ્ઠ, તો જીઠ્ઠ આપણે સવારમાં જે આપણે બરહેસર સૂત્રની અંદર જે મહાપુરુષો અને મહાસતીઓને આપણે જે વંદન કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, તો એવોનું જીવન ચરિત્રની અંદર આપણે જીઠ્ઠ કહેતા જ્યેષ્ઠા નામની મહાસતી થઈ. આમ તો જાણ્યું પણ છતાં અજાણ્યું એવું. કોઈને ખ્યાલ છે આ જ્યેષ્ઠા કોણ છે? નંદીવર્ધન રાજા. યસ, બહુ સુંદર. ચાલો, ભગવાન મહાવીર સ્વામી અને એમના મોટા ભાઈ એટલે નંદીવર્ધનની પત્ની એટલે જ્યેષ્ઠા. હવે આમ થાય, ત્રિશલા માતા પણ કોણ હતા? નંદીવર્ધનના માતા. બરાબર. પણ એ ત્રિશલા માતા કોના પુત્રી હતા? નંદન નેવલા ચેડા મામાની સાતે સતી રે, મારી ભત્રીજીને બહેન તમારી નંદ, તે પણ ગજુએ ભરવા લાખણ શાહી લાવશે રે, તુમને જોઈ હોશે અધિકો પરમાનંદ. સમજાય છે? આનો મિનિંગ કાઢજો હવે તમે. આ શું સંબંધ થાય ત્રિશલા માતા અને આ જ્યેષ્ઠા? કોણ? આમ તો સાસુ વહુ છે તો ખ્યાલમાં આવી ગયો, પણ પિયર તરફથી શું થાય એ તમે શોધજો. ઓકે, હાલરડું ની કથા આપણી સામે છે. ઓકે, હાલરડું પણ જોજો અને કથા પણ જોજો. ઓકે, ચાલો, તો આપણે એ જ્યેષ્ઠાની કથા આપણે સાંભળીએ. પરમાત્મા મહાવીર દેવના મોટા ભાઈ એટલે નંદીવર્ધન. આપણે પ્રભુ મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર આપણે કલ્પસૂત્રની અંદર ખૂબ વિશેષ ભલી રીતે જાણીએ છીએ, સાંભળીએ છીએ. બરાબર. અને નંદીવર્ધન રાજા કે જે ચેટક રાજાની પુત્રી જેનું નામ છે જ્યેષ્ઠા. બરાબર. જ્યેષ્ઠા એટલે નંદીવર્ધનની પત્ની જે જ્યેષ્ઠા છે એ કોની પુત્રી છે? તો કે ચેડા રાજાની. ચેટક રાજા, ચેટક અને ચેડા બંને એક જ છે. ઓકે, તો કે ક્યાંક ચેડા રાજા તરીકે ઓળખવામાં આવે, ક્યાંક ચેટક રાજા તરીકે. બરાબર. તો એ જ્યેષ્ઠા નામની પુત્રી સાથે વિવાહ થયેલા, લગ્ન થયા. પ્રભુએ દીક્ષા લીધી, પ્રભુ મહાવીર સ્વામીએ દીક્ષા લીધી, કૈવલ્યને પણ પામ્યા. એ પહેલા પ્રભુ દીક્ષા લીધી એ પહેલા તો ત્રિશલા દેવી અને સિદ્ધાર્થ રાજા સ્વર્ગવાસ પણ થઈ ગયેલો. પ્રભુને કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયેલું છે. સમવસરણ તીર્થની સ્થાપના પણ કદાચ થઈ, અને ત્યાર પછી પ્રભુ મહાવીર સ્વામીએ તે વખતે આ પ્રભુ મહાવીર સ્વામીની દેશના સાંભળતા વૈરાગ્ય વાસિત થયેલા, સંજોગવશાત કદાચ એમ કે ને, સંયમે જો ન શક્તિ હોવે તો થઈએ 12 વ્રત ધારી.
સંયમે જો શક્તિ ન હોવે તો થઈએ 12 વ્રતધારી, બરાબર, થઈએ વ્રતધારી. એટલે આમ તો અહીંયા સાવિકા ધર્મ એટલે 12 વ્રત ગ્રહણ કરેલા છે. આમ તો બાકીના વ્રતોનું, કેમ કે તીર્થંકર કુળ હતું, ધર્મ જ્યાં સજાગ જ હતો, જ્યાંથી ધર્મનો ઉદય થયેલો હોય એટલે એ ઘરને બીજી તો કોઈ આપત્તિ આવે નહીં. એટલે પરંતુ તીર્થંકરનું કુળ હોય કે ગમે તે હોય તો એમાં પણ શું, તો કે શિયળ માટે તો શિયળ પાળવા માટે સજાગતા રહેવું જ પડે. એ તો પ્રભુ મહાવીરને પણ અનુકૂળ ઉપસર્ગો થયા. તમને ખ્યાલ છે ને, પ્રભુ મહાવીર સ્વામીને પણ અનુકૂળ ઉપસર્ગ થયા. જ્યારે પ્રભુએ સંયમ લીધો અને એકાકી વિહાર કર્યો, એકાકી એટલે જે ઉદ્યાનની અંદર પંચમુષ્ટિ લોચ કરીને જ્યારે પ્રભુ દેવદૃશ્ય સહિત વિહાર જંગલ તરફ કર્યો, અને ત્યારે જંગલની અંદર જતા જતા જ્યારે આદિવાસી, પહેલા તો ભમરાઓનો ઉપસર્ગ થયો, સુગંધી વિલપનો હતા, એટલે અનેક પ્રકારના ભમરાઓ વગેરે પણ ઉપસર્ગ કરવા લાગ્યા. પણ બન્યું પછી તો કે ત્યાંથી જ્યારે કોઈ ગામ તરફ પહોંચ્યા અને આદિવાસી સ્ત્રીઓ, તો કે હવે પ્રભુના રૂપ પાછળ એવી મોહિત થઈ, અને સાથે સાથે પ્રભુના જે શરીર ઉપર જે વિલેપન કરેલા હતા, તો વિલેપનની જે સુગંધ જે આકર્ષે, વળી સાથે સાથે પ્રભુનું રૂપ તો એવું અદભુત કે જેને કહેવાય કે પ્રભુનું રૂપ કેવું, તો કે લાખો કરોડો સૂર્ય પણ જશે આગલે ઝાંખા પડે, અદભુત છે દીદારજીનો દિવ્ય આ દેહનો, એટલે અદભુત, જેને વર્ણન ન કરી શકાય. તો એવું દેહ, પ્રભુનો દેહ, એટલે એ જોઈને ઓલી જે આદિવાસી સ્ત્રીઓ છે એ પ્રભુ પાછળ મોહિત થઈ છે, અને એવા હાવભાવ કરવા લાગી છે કે પ્રભુને પોતાની તરફ આકર્ષવા માટે, એટલે શું, તો કે એમની સાથે ભોગ ભોગવવા માટે આમંત્રે નોતરે એવા હાવભાવ કરે. પરંતુ આવા સમયની અંદર શું, તો કે આવા સમયની અંદર પ્રભુને પણ સહી માટે આમ વૈરાગ્યવાદી છે, બધું જ ખ્યાલ છે, પરંતુ છતાંય સજાગતા તો રાખવી જ પડે. સુજ્યેષ્ઠાના જીવનની અંદર પણ એવું જ બન્યું. 12 વ્રત ગ્રહણ કર્યા છે, એમાં શિયળ વ્રતનું પણ પાલન આવી જાય, શિયળ વ્રતનું પણ પાલન આવે. અને તે વખતે એ શિયળતાને, જ્યેષ્ઠાની શિયળ પવિત્રતાની શકરેન્દ્ર દ્વારા સ્તુતિ થઈ. દેવલોકની અંદર આ જ્યેષ્ઠાની ઇન્દ્ર દ્વારા પ્રશંસા થઈ કે એનું શિયળ, એ શિયળથી એટલી પવિત્ર છે, ધન્ય છે એના આત્માને, કે એના જીવનને સ્તવના કરી, પ્રશંસા કરી. પ્રશંસા અહીંયા સ્તવના, બરાબર, સ્તુતિ કરી. એટલે ઘણી વખત થાય માત્ર દેવદેવીઓ, સાંભળજો, દેવદેવીઓ જે સ્તુતિ કરે છે, ઇન્દ્ર જયારે સ્તુતિ કરે છે, એના પાછળના પણ કંઈક ને કંઈક કારણો હોય છે. જે કૃષ્ણ, જેમ કહેવાય ને, જ્યાં સોરાને જો તપાવે નહીં તો એની પવિત્રતા ખ્યાલ ના આવે, સુવર્ણે જો તપાવવામાં ના આવે તો એની પવિત્રતાનો ખ્યાલ, એની શુદ્ધતાનો ખ્યાલ ના આવે. પરંતુ સુવર્ણ તો એવું હોય કે જેમ જેમ તપાવે તેમ તેમ એની શુદ્ધતા વધતી જાય. એટલે ઇન્દ્રે દેવસભાની અંદર સ્તુતિ કરી, પ્રશંસા કરી. અને તે વખતે કોઈ દેવે આ જ્યેષ્ઠાની પાસે કોઈ એવું રૂપ કરીને પહોંચી ગયો છે, અને એના શિયળની પરીક્ષા કરવા લાગ્યો. એવા પ્રકારના હાવભાવ કરે કે જે વિષય વાસનાઓને જન્માવે, એવો સામે પ્રકારનું દ્રશ્ય, મનમાં દ્રશ્ય મૂકે કે જે વિષય વાસનાઓ ઉદ્ભવ આવે, વિહવળતા પેદા કરે, અને એ શું, તો કે ભોગ તરફ આકર્ષાય. પરંતુ જે જ્યેષ્ઠાએ એ દેવોની પરીક્ષામાં પણ એટલી બધી સ્થિર રહી અને અણિશુદ્ધપણે શિયળમાં અડગ રહી. જ્યારે અણિશુદ્ધ જ્યારે પાર ઉતરી, અણિશુદ્ધ એટલે સહેજ પણ એ ભોગ સુખની અંદર કે એ દેવ તરફ આકર્ષાય નહીં, કોઈ પણ રીતે નહીં. અને ત્યારે દેવ પણ ખરેખર એના ઉપર પ્રશંસા થઈ, એના ઉપર ખૂબ પ્રસન્ન થયો.
અને સુજ્યેષ્ઠાને ત્યાં મહાસતી તરીકે એની ઉદ્ઘોષણા કરી. હા, મહાસતી તરીકે એની ઉદ્ઘોષણા કરી, પુષ્પોથી વધાવી છે અને એને પણ મહાસતી તરીકે જાહેર કરી. અને ફરીથી પણ એ જ્યેષ્ઠાને ત્યાં, એટલે એ પણ પાછું ક્યાં સાંભળજો, એના મહેલની અંદર હોય ને તો કદાચ કોઈ ડર હોય કે ગમે તે હોય એ રીતે કરીને કોઈ ડર કે એમ કરીને કરે, પરંતુ અહીંયા તો જ્યેષ્ઠાને પણ એવી રીતે ઉપાડી ગયો છે કે કોઈને ખ્યાલ પણ નથી. જ્યેષ્ઠાને એવી રીતે, હવે એવું બની શકે કેવી રીતે ઉપાડી જાય કે કોઈને ખ્યાલ ના આવે, એવું ખબર પડે એવું બને એવું? હા, બની શકે. કેવી રીતે? તો કે એના જેવું ડુપ્લિકેટ મૂકી દે. બને ને આવું? દેવ તો અનેક રૂપો કરી શકે, અનેક પ્રકારના રૂપો કરાવી દે. જેમ આપણે કહીએ ને, ઇન્દ્ર જેમ શું કે ભગવાનની માતા સમક્ષ કયું પ્રતિબિંબ? એમ કહી જેને પ્રતિબિંબ સ્થાપી પંચરૂપે પ્રભુ કહી. પ્રભુનું જેવું જ પ્રતિબિંબ ત્યાં મૂકી દે ને, તો અહીંયા તો દેવ એની પાસે ઘણી બધી શક્તિઓ છે કે દેવે આવું પણ કર્યું હોય એમાં. એટલે જ્યેષ્ઠાને ત્યાં ઉપાડી ગયો છે અને ત્યાં એની સાથે એને મનાવે છે, એને પણ પ્રલોભનો આપે છે, એને પણ સારા પ્રલોભનો આપે છે વિષય સુખો તરફ આકર્ષવા માટે. બીજું કદાચ ભોગ ના ભોગ, ખાલી આલિંગન કરે વગેરે કરે, અનેક પ્રકારની કદર્થના, એટલે એને પરીક્ષા કરી. પરંતુ અહીં જ્યેષ્ઠા કોઈ પણ રીતે વિષય વાસનાઓમાં ન જ પડી. અંતે અનિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન થયું. એ વ્રતોનું પાલન કરતા ખરેખર દેવ પ્રસન્ન થયો એની. કેમ કે દેવને તો પ્રસન્ન કરવો, દેવ રૂપ પાછળ મોહિત હતો એવું કઈ નથી. પરંતુ જયારે કે જયારે કઈક પરીક્ષાઓ કરવાની હોય ને, પરીક્ષાઓ કરવાની અથવા ગમે તેને પાડવાનું હોય, ત્યારે અનેક પ્રકારની આઈડિયાઓ મળી જાય. વિચારેલું પણ ન હોય, વિચારેલું પણ ન હોય એ ટાઈપનું. એટલે પણ છતાં પણ અનિશુદ્ધ બ્રહ્મચર્યનું જયારે પાલન, અનિશુદ્ધ રીતે એ વ્રતોની અંદર અડગ રહ્યા અને દેવ પ્રસન્ન થઈને મહાસતી જાહેર કરી અને ફરીથી પણ જ્યેષ્ઠાને પોતાના સ્થાને મૂકી ગયો. હવે જ્યારે દેવ દ્વારા આવી પ્રશંસા થઈ, અને પ્રશંસા થઈ તો જાહેરની અંદર, પરંતુ જ્યેષ્ઠાએ પણ પોતે જે પોતાના તરફ દેવે પરીક્ષા કરી, બરાબર, પરંતુ અહીંયા વ્રતની અંદર વિશેષ મજબૂત બની. દેવે પરીક્ષા માટે, પરંતુ તેમ એ વ્રતની અંદર વિશેષ દ્રઢતા વાળી થઈ. અને અંતે એમને પણ જ્યેષ્ઠાએ પણ દીક્ષા લીધી અને દીક્ષા લઈ કર્મ ખપાવી. અંતે એમણે પણ મોક્ષ પ્રાપ્ત કર્યો. એટલે દેવદેવીઓ શું કે મહાસત્ય પહેલા સમયની અંદર આપણે કે ને, પહેલા સમયની અંદર દેવદેવીઓ ઉપસર્ગ કરતા કે મદદ કરતા, તો કે આવી પરીક્ષાઓ પણ કરતા. જેવા લોકો હોય એવા પ્રકારની, જો ઉત્તમ લોકો હોય તો ઉત્તમ દેવદેવતાઓની એની પરીક્ષા પણ કરીએ. પણ પરીક્ષા કર્યા પછી તો કે એને જગમાં જાહેર લાવે, જગમાં જાહેર કરે આ કેવો પરમ આત્મા છે, પવિત્ર આત્મા છે, એ જાહેરાત ઉદ્ઘોષણા કરે, બરાબર. એટલે એમ અને પુણ્યશાળી એ પ્રમાણે આપણે જ્યેષ્ઠા મહાસતી એને આપણે યાદ કર્યા, બરાબર. પ્રભુ મહાવીર સ્વામીના શું થયા તો કે ભાભી, બરાબર ને. હવે ત્યાર પછીની જે કથા છે, આ કથા જે છે ને, આ કથા થોડીક લાંબી છે, આપણે આજે અડધી જ કરીશું. પણ એમાં અત્યારનો એક વિખ્યાત વ્યક્તિ છે, એનું નામ આવે છે, એ તમારે શોધવાનું છે. તો કથાની અંદર ઘણા બધા અનુસાર મળી જશે, એ શોધવાનું તમારે છે બધાએ. ઓકે, ચાલો. જીઠ્ઠ અને સુજીઠ્ઠ, બરાબર. તો સુજીઠ્ઠ મતલબ સુજ્યેષ્ઠા. તો સુજ્યેષ્ઠા નામના જે મહાસતી થયા, તો એની કથા આપણે સાંભળીશું. સુજ્યેષ્ઠા એ પણ કોણ તો કે ચેટક રાજાની પુત્રી. કોણ છે? સુજ્યેષ્ઠા પણ ચેટક રાજાની પુત્રી. આ સુજ્યેષ્ઠાને આપણે સાંભળેલું છે અને એમનું જીવન ચરિત્ર પણ આવી ગયું છે. પણ એમાં હવે વિશેષ કંઈક વળાંક પણ છે, જે નવું આપણને જાણવા મળશે. આ સુજ્યેષ્ઠા એટલે કોણ?
સુલસા શ્રાવિક અને સુલસા ચંદન બાલા, એમાં જ આ સુલસા જે એની કથાની અંદર જ આપણે આવી ગયું હતું આ જ્યેષ્ઠાનું પણ એ ત્યાં ટૂંકમાં એક ત્યાં પ્રસંગ પૂરતું આપ્યું હતું. આમાં થોડીક આપણે વિશેષ વાતો જાણીશું. એટલે આમાં પણ પાછી આખી કથાઓ નથી, આપણે એનો જે સારાંશ છે, જે સારભૂત છે એ કથાઓ છે. આપણે એ કથાઓ ટૂંકમાં અંદર આપણે કહીએ છીએ. સુજેષ્ઠા ચેટક રાજાની પુત્રી, રૂપવતી, અદ્ભુત રૂપવાન, અદ્ભુત રૂપવાન. અને આ સુજેષ્ઠા શ્રેણિક મહારાજા પ્રત્યે, શ્રેણિક મહારાજાને કેને મોકલાવેલું અથવા એમને માલુમ કરાવ્યું કે સુજેષ્ઠા તમને ખરેખર મનોમન ખૂબ ચાહે છે, તમારી તરફ આકર્ષાય છે, તમે એમને ખૂબ ગમો છે. એટલે આવો પ્રેમ, શ્રેણિક મહારાજા તરફનો પ્રેમ અહીંયા જ્યેષ્ઠાએ પોતાની દાસી દ્વારા અથવા અન્ય દ્વારા શ્રેણિક મહારાજા તરફ જાહેર કર્યો. અને શ્રેણિક મહારાજા પણ પોતાના તરફ આકર્ષાયેલી, પોતાના તરફ પ્રેમ ઉપજે છે, પ્રેમવાળી થયેલી છે એવી સ્ત્રીને અને એના રૂપ વગેરેને પણ સાંભળેલું. એટલે શ્રેણિક મહારાજા એને મેળવવા માટે જાય છે. પણ બને એવું કે આ બાજુ ચેટક રાજા ખૂબ બળશાળી, અજય એવા પરાક્રમી, ખૂબ પરાક્રમી, કે જેને સહજ રીતે જીતવા સહેલું નતું. એટલે હવે શું તો કાં તો આનું અપહરણ સિવાય બીજો કોઈ ઉપાય નહીં. અને સાથે એ પણ ખરું કે એક સ્ત્રીને મેળવવા માટે અનેક સૈનિકોનું બલિદાન દઈ દેવું, કઈ પોતાના રક્ષણ માટે અથવા સૈનિકોના રક્ષણ માટે કે નગર રક્ષણ માટે કરવું હોય તો વસ્તુ અલગ છે. પરંતુ એમ એટલે સુજેષ્ઠા ત્યાં જણાવેલું કે તમે આ રીતે આવજો, હું તમારી સાથે ચાલી આવીશ. પણ નગર કિલ્લો ખૂબ મજબૂત, એટલે હવે તે વખતે શ્રેણિક રાજાએ કેટલેક સુધી સુરંગ બનાવડાવી અને સુરંગ માર્ગે સુરંગ બનાવીને નીચે અંડરગ્રાઉન્ડ થી પાસ થયા અને કિલ્લાની અંદર ત્યાં નીકળ્યા. એના મેલ તરફથી એને જ્યારે જ્યેષ્ઠા સુજેષ્ઠા એ પોતે આવવા માટે તૈયાર થઈ, પરંતુ તે વખતે એની જે નાની બેન છે, એની જે નાની બેન ચેલલા, સુજેષ્ઠાની નાની બેન ચેલલા, એ ખૂબ એના પ્રત્યેનો ખૂબ પ્રેમ. એટલે ગમે તેમ શું કહેવાય, આને પણ સાથે લઈ લઈએ, એને સાથે લઈ લઈએ. એટલે શ્રેણિક પણ હા પાડી અને જ્યેષ્ઠાએ સુજેષ્ઠાએ નાની બેનને પણ સાથે લીધી. ક્યાંક હજી એ સુરંગમાં પ્રવેશ કરે એ પહેલા, સુરંગમાં પ્રવેશ કરે એ પહેલા એને કોઈ પોતાને મનગમતા રત્નો કે કોઈ પોટલી યાદ આવી. અને યાદ આવતા આ મને અતિ પ્રિય છે, ને હું સાથે લઈ લઉં. શ્રેણિક સમજાવે કે કઈ થઈ જશે, કોઈને ખબર પડી જશે તો અનહોનારત થઈ જશે, એટલે અત્યારે આપણે જલ્દી નીકળીએ. બધું મને અતિ પ્રિય છે, મારા પ્રાણ કરતા પણ અધિક, જે હૃદયથી ચાપીને રાખું છું, એટલે હું લઈ આવું. શ્રેણિક મહારાજા કે જલ્દી જાઓ. શ્રેણિક રાજા કે છે જલ્દી જાઓ. અને એને શોધતા જઈને આવે ત્યાં થોડી વાર લાગી. એટલે તે વખતે જે શ્રેણિક રાજાનો જે મંત્રી હશે કે તે વખતે જે પણ નેતૃત્વ કરતો હશો એ જભાવાની અંદર સુરક્ષા કરનાર, એ સેનાપતિએ કીધું મહારાજ રખેને કદાચ એને કોઈ જોઈ જશે અને રખેને કોઈ કદાચ બૂમાબૂમ કદાચ કરી દે, કોઈને ખ્યાલ આવી જાય તો અહીંયા કદાચ આપણે ધીંગાણું યુદ્ધ થઈ પડે અને આપણી પાસે એટલા સૈનિકો પણ નથી, કદાચ મૃત્યુ પામશું. અને તે વખતે સેનાપતિને વાતને માનીને પછી ત્યાંથી રથ વગેરે લઈને આગળ નીકળ્યા. સુરંગમાંથી જ એ અંડરગ્રાઉન્ડ રસ્તે જ એ લોકો આગળ નીકળવા લાગ્યા. જ્યારે સુજેષ્ઠાએ પોતાને જે ગમતી મનગમતી જે રત્ન વગેરે પોટલી હતી લઈને આવે, પરંતુ ત્યાં સુરંગ જુએ છે તો ત્યાં અંદર સુધી કોઈ દેખાતું નથી, અંદર સુધી કોઈ
દેખાતું નથી. એટલે હવે ત્યાં તો એને શું થોડોક એક જુસ્સો પણ આવી ગયો, ગુસ્સો પણ આવી ગયો અને સોરબકર કરવા લાગી અને કંઈક અહીંયાથી શ્રેણીક આવ્યા હતા અને ચેલણાનું હરણ કરીને નીકળી ગયા. હવે ત્યાં ગુસ્સો પણ હતો. શું કારણ? શું તો કે પોતાના માટે પોતે એને મળવા માટે લેવા માટે આવ્યા હતા અને હવે તો કે એમને એમ નીકળી ગયા. મને મારે એની સાથે જવાનું હતું, એની જગ્યાએ ચેલણાને લઈને નીકળી ગયા. એટલે ચેલણાનું અપહરણ થઈ ગયું, ચેલણાનું અપહરણ થઈ ગયું. શ્રેણી આવ્યા હતા વગેરે કરીને સોરબકોર કરી મૂક્યો. અને તે વખતે ચેટક રાજાનો જે સેનાપતિ હતો, ખૂબ બળવાન અજય હતો, જેને કોઈ મતલબ હરાવી શકે એવું નતું. તો એવો એ સૈનિક અને ઘોડે સવારો વગેરે લઈને અંદર સુરંગની અંદર પ્રવેશ કરી ગયા. તે વખતે યુદ્ધ જામી ગયું, તલવાર બરછીઓ વગેરે. અને સુરંગની અંદર યુદ્ધ કરતા તે વખતે સુરસાના જે 32 પુત્રો એ પણ સમ આયુષ્ય વાળા હતા અને એક તે વખતે 32 પુત્રો પણ મૃત્યુ પામ્યા. અને તે વખત પરંતુ સૈનિક મહારાજા ત્યાંથી પલાયન થઈ ગયા, મતલબ કે પોતે પોતાના કાર્યની અંદર મતલબ પોતાના કાર્યમાં ફતેહ પામ્યા, એટલે કે ત્યાંથી ના નીકળી ગયા. પરંતુ અહીંયા ઓલા જે 32 પુત્રો છે એના જે રથ વગેરે જે સુરંગના માર્ગે આવેલા હતા એને પાર કરીને સૈનિક મહારાજાને પકડવા મુશ્કેલ હતા. એટલે હવે સુજેષ્ઠાએ બરાબર ચેલના સૈનિક પાસે પહોંચી ગઈ, સૈનિક લઈને નીકળી ગયા. આ બધું સુજેષ્ઠાએ હવે ત્યાં એમને એક વસ્તુ છે. પહેલાની જે સતી કોને કહેવાતું? સતી કોને કહેવાય? પેલા શ્રેણિક સુજેષ્ઠાને વરવા માટે આવેલા હતા, પરંતુ સંજોગો વસાત ચેલના સાથે નીકળવું પડ્યું. કેમ કે તે વખતે યુદ્ધ થઈ જશે, કઈ અનહોનારત થઈ જાય તો મોટું એ થઈ પડશે. એટલે તરત નીકળવાનું એ સેનાપતિ વગેરેના કહેનથી નીકળ્યા. પરંતુ આ બાજુ જે જ્યેષ્ઠા છે તે વખત દુઃખ પણ થયું. પરંતુ ગમે તેમ હોય, સતી સ્ત્રી એક વખતે જેને મનથી વરી ગઈ પછી એને આજીવન એને જ પોતાનો ભરતાર માને. આજીવન એને જ ભરતાર માને. પછી અવરનો ન કરે સંગ. બીજા અન્ય કોઈ પણ પુરુષને ઝંખે નહીં, ક્યારે પણ ઈચ્છા પણ કરે નહીં, મરણાંતે પણ નહીં. એટલે સુજેષ્ઠાએ હવે જેને વરવું હતું એ નીકળી ગયા, તો કે હવે શું? એટલે પછી પોતાના મનને વૈરાગ્યમાં વાળ્યું. વૈરાગ્યમાં વળતા ચંદનબાળા પ્રવૃત્તિની, એટલે પ્રભુ મહાવીર સ્વામીના પ્રથમ સાધ્વીજી કોણ? ચંદનબાળા, બરાબર. ચંદનબાળાનું સાચું નામ શું કોઈને ખ્યાલ છે? વસુમતી. યસ. તો વસુમતી એ ચંદનબાળા પ્રવૃત્તિની, તો એમની પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ સુજેષ્ઠાએ દીક્ષા લીધી અને ત્યાર પછી દીક્ષા લીધા બાદ કેટલાક સમયની અંદર વિહાર પણ, કેટલાક સમયની અંદર વિહાર ન કરે. તો તે વખતે સુજેષ્ઠા સાધ્વીજી અગાશીમાં આતાપના લેતા ધ્યાનમાં તપશ્ચર્યા કરી રહ્યા છે. તપશ્ચર્યા એટલે કે ધ્યાનની અંદર ઉભા છે અથવા બેઠા છે. રીતે પણ ક્યાં? તો કે આગાશીમાં. પછી આગાશીમાં આતાપના લઈને તપશ્ચર્યા કરતા હતા. તે સમયે કોઈ વિદ્યાસિદ્ધ એવો પેઢાળ નામનો વિદ્યાધર ત્યાંથી પસાર થતો હશે અને વિદ્યાધરે સુજેષ્ઠાને જોઈ અને સુજેષ્ઠા ઉપર કામ ભાવ વાળો થયો છે. સંયમ જીવન જો ફરીથી ને સુજેષ્ઠા ઉપર કામ વાળો થયો છે. હવે તે વખત વિદ્યાધર હતો, અનેક પ્રકારના રૂપ વગેરે કરી શક્યો હતો. હવે આમ તો સાધ્વીજી છે, એટલે સાધ્વીજી છે એટલે શું કહેવાય કે એને તરફ મનુષ્ય સ્વરૂપે એની સાથે ભોગ કરવો શક્ય નતું. કારણ શું? તો કે વ્રતથી યુક્ત છે,
જેને સંસાર નથી કઈ આકર્ષી શક્યા, સંસાર જેને આકર્ષી શક્યો નથી, એટલે એને પોતાના તરફ પ્રેમવાળી કરીને પોતાના તરફ ખેંચવું અશક્ય હતું. પરંતુ અહીંયા તો વિદ્યાધર મોહ પામેલો છે, ગમે તેમ હોય એના શું તો કે એના યોનિની અંદર પ્રવેશ કર્યો છે. અને તે વખતે એ પેઢાળ નામનો વિદ્યાધર ભમરાનું રૂપ કર્યું, ભમરો બન્યો, સાવ નાનો, સાવ ભમરો બન્યો, અને ભમરો બનીને નીચે થઈને યોનિની અંદર પ્રવેશ કર્યો. યોનિમાં પ્રવેશ કરી એને પોતાનું શુક્ર મૂકી દીધું અને પાછો નીકળી પણ ગયો, ચાલ્યો પણ ગયો. આ પેઢાળ નામનો જે વિદ્યાધર છે આ પ્રકારનું મોહ પામીને ભમરાનું રૂપ લઈને યોનિમાં પ્રવેશ કરી પોતાનું શુક્ર મૂકીને ત્યાંથી નીકળી પણ ગયો. અને હવે આ જે આકાશની અંદર આ તો ધ્યાનમાં હતી, તપશ્ચર્યા અને પ્લસ ધ્યાનમાં, એટલે શરીરનું કંઈ પણ, શરીર તરફનું કોઈ પણ મમત્વ નહીં. તો એ પ્રમાણે હવે જ્યારે આ રીતે બન્યું અને ઓલો વિદ્યાધર તો નીકળી ગયો, પરંતુ આ બાજુ વિદ્યાધર દ્વારા મુકાયેલું જે શુક્ર હવે સુજેશાના ઉદરની અંદર ગર્ભ ધારણ થયો. ગર્ભ ધારણ થયો અને આમ કરતા કરતા દિવસે થોડા દિવસો થયા, થોડા સમય થતા શું તો કે ગર્ભવાળી થઈ. ગર્ભવાળી થતા હવે તો સહજ છે, લોક જન અનેક પ્રકારના આક્ષેપો પણ લગાડે, કલંકો પણ લગાડે. એક બાજુ રાજાની પુત્રી છે, ચેતક રાજા છે, પરંતુ રાજાને પણ શું થાય, શરમાવવું પડે. કેમ તો કે રાજાની પુત્રી, આમ તો શું તો કે વૈરાગ્યવાળી મહા ઊંચા ભાવે દીક્ષા લીધી હોય અને પછી જ્યારે ગર્ભવાળી થાય એટલે તો કે નક્કી શું તો કે શેળથી પતિત છે, નિંદા પણ કરે, લોકમાં નિંદા પણ થવા લાગી. પરંતુ તે વખતે જ્ઞાની ગુરુ ભગવંતો દ્વારા સત્ય હકીકત શું થયું છે, આ કેવી રીતે એમનો ગર્ભ રહ્યો છે, કેમ કે તે વખતે ભગવાન મહાવીર સ્વામી પણ હતા અને કેવળ જ્ઞાનીઓ પણ હતા, અવધિ જ્ઞાનીઓ પણ હતા. એટલે એવો દ્વારા જ્યારે જણાવવામાં આવ્યું છે એને કેવી રીતે ગર્ભ રહ્યો છે એનું સત્ય વૃત્તાંત જ્યારે કહેવાયું, એટલે ફરી એ સુજેષ્ઠા સતી તરીકે જ કહેવાય. કેમ તો કે ગર્ભ છે, પરંતુ કેવી રીતે એની સાથે સળ થયું છે, કેવી રીતે થઈ ગયું છે, એને તો હા આમ તો એ બ્રહ્મચર્ય છે, બ્રહ્મચર્યનું પાલન કરનારી છે, પરંતુ એની સાથે કપટ કે સળથી યુક્ત થઈને એની સાથે આ જ્યારે ગર્ભાધાન થયો એનું સઘળું વૃત્તાંત ત્યાં જણાવ્યું. લોકો પણ ખરેખર, કેમ કે જ્ઞાની ગુરુ ભગવંત હતા, કેવલી ભગવંતો હોય, રાગદ્વેષ વગરના હોય, સંપૂર્ણ જ્ઞાની હોય, અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન ન હોય, કોઈ ભય ન હોય, 18 દોષોથી રહિત હોય, એટલે એવા ગુરુ ભગવંતો જ્યારે જણાવતા હોય એટલે એમાં કોઈ પણ શંકાને સ્થાન ન હોય. લોકોએ એ જ પવિત્રતાપૂર્વક એને સ્વીકારી. વળી ગર્ભકાળ પૂરો થતા સુજેષ્ઠાએ સંતાનને જન્મ આપ્યો, જે પુત્ર હતો. એ પુત્રનું નામ સત્યકેવું પાડવામાં આવ્યું. એ પુત્રનું નામ સત્યકેવું પાડવામાં આવ્યું. હવે આ સત્યકી છે, એ સત્યકી જે બીજ કોણ હતું તો કે વિદ્યાધરનું. જે શુક્ર મૂક્યું તો કોણ તો કે એ વિદ્યાધર હતો, પેઢાણા નામનો વિદ્યાધર, અને એનું શુક્ર હતું. એટલે સહજ વિદ્યાધરને ત્યાં આવનારો જે સંતાન હોય એ પણ શું તો કે પૂર્વ ભાવમાં કંઈક એવી વિદ્યા સિદ્ધ થયેલી હોય, તો વિદ્યા બાકી હોય વગેરે, પણ એવું પણ બને કે જેને એ બીજા ભાવની અંદર પૂર્ણ કરે. આપણે અત્યારે સમયની પુણ્યશાળી જયારે વાત આવી છે, એક સરસ વાત પણ કરીએ કે કોઈ એમ કહીએ કે કેટલાક આપણે જીવો જોઈએ કે સાવ કેટલાક બાળકો ભોગ સુખની અંદર ઉત્પન્ન થયા હોય, કરોડોપતિ અબજોપતિને ત્યાં ઉછર્યા હોય, જન્મ્યા હોય, અને સાવ બાલ વયની અંદર 8-10 વર્ષની અંદર સંયમ માર્ગે જાય. આપણે જોયું ને આ વર્ષે દીક્ષા થઈ ને, કે ગયા વર્ષે ભિવંડીની અંદર દીક્ષા થઈ 2 બાળકો. બરાબર, આ વર્ષે. બરાબર, તમે વિચાર તો કરો કે કેવા ભાવો. આ જ વર્ષે, યસ,
એ કેવી રીતે? આપણે તો 80 વર્ષના, એટલે 8-10 વર્ષની અંદર થાય, આપણે 80 વર્ષ 90 વર્ષે પણ શું કહેવાય, ભાવ હા. જાગે. ભાવ જાગે પણ પાછું તો કે પાણી પીને સુઈ જાય. હે ને? હે? ભાવ જાગે પણ પાછો તો કે ખાઈ પીને પાછો સુઈ જાય. યસ. તો એ આ બાળકો, આ બાળ વયની અંદર આવી ઉત્કૃષ્ટ સંયમ ભાવની અંદર, અને સંયમ ભાવ જાગે અને સંયમ લઈ લે, સ્વીકારે અને ઉત્કૃષ્ટથી પાલન કરે. આવું ક્યારે બનતું હોય? પૂર્વભવની સાધનાઓ. પૂર્વભવની એ સાધનાઓ છે આ ભવની અંદર. બસ અહીંયા પણ બન્યું છે એવું. સુજેષ્ઠાનો જે પુત્ર છે એનું નામ છે સત્યકી. સત્યકી કે જે તેને તે વખતનો કાળ સંદીપન નામનો કોઈ વિદ્યાધર હશે. કાળ સંદીપન નામનો કોઈ વિદ્યાધર હશે, તો વિદ્યાધરને ખતમ કર્યો. અને એને પૂર્વભવમાં કોઈ જે વિદ્યા હશે એ વિદ્યા સિદ્ધ ન થઈ હોય, સિદ્ધ ન થઈ, અથવા સિદ્ધ કરતો હશે પણ અધૂરી રહી હતી. પૂર્વભવની અંદર કોઈ વિદ્યા સિદ્ધ કરતો હતો, જે રોહિણી નામની વિદ્યા, એ રોહિણી નામની જે વિદ્યા છે એને આ ભવની અંદર સિદ્ધ થઈ. હવે રોહિણી એટલે શું? રોહિણી વિદ્યા ખબર છે? ઓમ રોહિણી પ્રજ્ઞપ્તિ વજ્રશૃંખલા વજ્રાંકુશી અપ્રતચક્રા પુરુષદત્તા કાલી મહાકાળી ગૌરી કંદારી સર્વાસ્ત્ર મહાજ્વાલા માનવી વેરોટ્યાપચ્યુતા માનસી મહામાનસી ષોડશ વિદ્યા દેવીઓ આવે ને. તો રોહિણી નામની વિદ્યા કે જેમાં બીજ એટલે કે જેમાં ઉત્પન્ન કરી શકાય. શું? વસ્તુને ઉત્પન્ન કરી શકે. છિન્ન હોય પણ એ વસ્તુને ઉત્પન્ન કરી શકે એવી વિદ્યા. બરાબર? એટલે અનેક પ્રકારનું સર્જન કરી શકે. તો એ રોહિણી નામની વિદ્યાને સિદ્ધ કરી, રોહિણી નામની વિદ્યા સિદ્ધ કરી. હવે એ રોહિણી વિદ્યા સિદ્ધ કરી, હવે એના શરીરની અંદર પ્રવેશ કરે. રોહિણી નામની જે વિદ્યા છે એ સિદ્ધ, અને એના શરીરની અંદર પ્રવેશ કરે એટલે પછી જે ઈચ્છે જે પ્રમાણે દ્રષ્ટિ, કોઈ પણ થૂંકમાંથી ઉત્પન્ન કરવું હોય તો કરી શકે, હવાથી ઉત્પન્ન કરવું હોય કરી શકે, દ્રષ્ટિથી ઉત્પન્ન કરવું હોય કરી શકે, મુખેથી ઉત્પન્ન કરવું હોય કરી શકે, કાનેથી ઉત્પન્ન કરવું, કોઈ પણ અંગની અંદરથી ઉત્પન્ન કરી શકે એવા પ્રકારની વિદ્યા એને સિદ્ધ થઈ. અને એ વિદ્યા એને કપાળમાંથી પ્રવેશ થઈ. એ વિદ્યા રોહિણી નામની જે વિદ્યા છે એ ક્યાંથી? તો કે કપાળ માર્ગે એને કપાળમાંથી પ્રવેશ કરી. એટલે ત્યાં એને જ્યાંથી પ્રવેશ કરી ત્યાં એ વિદ્યાને પ્રવેશ, જ્યાંથી વિદ્યા પ્રવેશ કરી ત્યાં નેત્ર જેવું, ત્રીજા નેત્ર જેવું ત્યાં આકૃતિ થઈ ગઈ. જેમ આપણે બે આંખ છે ને એવું ત્રીજી આંખ જેવું થઈ ગયું. એટલે હવે એને શું? તો કે ત્રિનેત્ર તરીકે પણ જાણવામાં આવે. એને ત્રિનેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જ્યારે રોહિણીએ કપાળમાંથી પ્રવેશ કર્યો એટલે એને ત્રીજું નેત્ર જેવું, અને પાછું તેજસ્વી, તેજસ્વી એવું ત્રીજું નેત્ર થયું. એટલે આંખ છે પરંતુ આંખની અંદર પાછું શું? તો કે તેજ પણ છે. આંખની અંદર તેજ પણ થઈ, એટલે ત્રીજું નેત્ર, એટલે એને ત્રિનેત્રી પણ કહેવાયા. એને ત્રિનેત્રી પણ કહેવાયા. અને સાથે તે વખતે ઓલો જે કાળ સંદીપન નામનો જે વિદ્યાધર હતો, કાળ સંદીપન નામનો જે વિદ્યાધર હતો એ 3 નગરો પોતાના રક્ષણ માટે એ 3 નગરોની વચ્ચે રહેતો હતો. 3 નગરોની અંદર વચ્ચે રહેતો હતો. એ કાળ સંદીપનને જયારે ત્યાંથી માર્યો, એની સાથે જયારે યુદ્ધ કર્યું, પરંતુ તે વખતે એ રીતે રક્ષણ માટે એ રીતે હતો, 3 નગરોની વચમાં રહેતો હતો એ પોતે. અને 3 નગરોની અંદર વચમાં રહેતો, અને ત્યાંથી એ 3 નગરોને પણ આને શું કરી દીધા? આ સત્યકીએ તો તેને ખતમ કરી નાખ્યા, નગરોનો નાશ કર્યો. અને અંતે એ કાળ સંદીપન હતો જે વિદ્યાધર, એ કાળ સંદીપન પોતે ત્યાંથી પોતાનો બચાવ કરવા માટે ક્યાં? તો કે સમુદ્રની અંદર પણ પહોંચી ગયો. સમુદ્રની અંદર પહોંચી ગયો, પણ સમુદ્રમાં પણ આ કાળ સંદીપનને આ સત્યકીએ અંતે એને મારી નાખ્યો. અને કાળ સંદીપનને જયારે હણ્યો, બરાબર ને, એના 3 નગરોને નાશ કર્યો, પ્લસ એને પણ કાળ સંદીપનને પણ નાશ કર્યો. એટલે એ સત્યકી વિદ્યાધરને ત્રિપુરારી તરીકે પણ ઓળખવામાં આવ્યો. એટલે ત્રિપુરારી એવું નામ પણ પડ્યું. આ ત્રિપુરારી કોણ છે?
સત્યકી. સત્યકી કોણ છે? સત્યકી કોણ છે? સુજેષ્ઠાનો પુત્ર. સુજેષ્ઠાનો પુત્ર. સુજેષ્ઠાને પુત્ર કેવી રીતે ઉત્પન્ન થયો? પેઢાળ પેઢાળ વિદ્યાધર. બરાબર, પેઢાળ વિદ્યાધર દ્વારા થયેલું કૃત્ય. અને એ કૃત્યથી હવે પેઢાળ વિદ્યાધર કેવો હતો? તો કે કામી હતો. કેવો? કામી હતો. કેવું સમજો? જે મતલબ હા, કામી હતો અને ગમે તે રીતે સ્ત્રીને શિયળ ભ્રષ્ટ કરે એવો હતો. તો એવો એ સાધ્વીજી સાથે જ્યારે એ દુષ્કૃત્ય કર્યું અને ત્યાર પછી એનાથી ઉત્પન્ન થયેલો એટલે આ સત્યકી. સત્યકી કાળ સંદીપનનો નાશ કર્યો અને કાળ સંદીપન કાળ સંદીપનનો નાશ કર્યો, એના ત્રણેય નગરનો નાશ કર્યો એટલે ત્રિપુરારી કહેવાયા. વળી ત્રિનેત્રી પણ કહેવાયા. ત્રિનેત્રી કેમ કીધું? બે નેત્ર તો હતા જ, પણ ત્રીજું નેત્ર કયું કેવી રીતે થયું? પ્રવેશ કર્યું ને. કોને પ્રવેશ કર્યો? રોહિણી વિદ્યાએ. ક્યાંથી પ્રવેશ કર્યો? કપાળમાંથી. બરાબર, કપાળમાંથી પ્રવેશ કર્યો એટલા માટે એને ત્યાં નિશાન થયું. કેવું? તો કે નેત્ર જેવું, એટલે ત્રીજી આંખ જેવું, એટલે એના માટે ત્રિનેત્ર કહેવાય. બરાબર, તો ત્રિનેત્ર, ત્રિપુરારી અને સત્યકી એવા ત્રણ નામ છે. બરાબર. હવે એની આગળ જે કથા છે ને, એ આગળ કથા આપણે આવતી વખત સાંભળીશું, જેને તમે ખૂબ સારી રીતે જાણો છો એની જ આ કથા છે. ઈશારો તમને ચોક્કસ મળશે, આવતી વખતે બધું ચોક્કસ કહીશ. બરાબર, તો આ સત્યકી છે. બરાબર, આ સત્યકી કેવો છે? એટલો બધો વિષય લોલુપી છે, એટલો બધો વિષય લોલુપી થયો કે તેને તાપસોની પત્નીઓ, વળી રાજરાણીઓ, બરાબર, કોઈને પણ છોડતો નતો. બધાને પણ શિયળથી પતિત કરતો. શિયળથી પતિત કરતો. અને એવો મતલબ વિષય લોલુપી. કેમ? તો કે જેનું બીજ હતું એ પણ કેવો હતો? વિષય લોલુપી. જેનું બીજ હતું એ પણ કેવો હતો? કે વિષય લોલુપી હતો. હા, વિષય વાસનાની આગની અંદર બળતો એવો પેઢાલ નું બીજ અંકુર. હવે એવા એનું એ બીજ પણ કેવું? તો કે વિષય લોલુપી થયેલો છે. ત્રિપુરારી, સત્યકી અને ત્રિનેત્ર. બરાબર, તો એનો એ પણ છે. હવે એની આગળ કથા શું થાય છે, એ આગળ કોણ છે, એની વાત આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. સાંભળવા જેવી છે. બરાબર, પુણ્યશાળી બધાને ખાસ આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મનોવચન કાર્ય કરી મિચ્છામિ. આપણે આ સત્યકીની કથા, સુજેષ્ઠાની કથા કન્ટિન્યુ છે. આવતા વીકે પણ આપણે આ ચોક્કસ સાંભળીશું. ઓકે.